તો અમદાવાદ શહેરના ડીજીપી જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા। પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની સમીક્ષા કરી, સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ સમીક્ષા કરી છે। ડોગ સ્ક્વોડની સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસ અધિકારીએ જણાવ્યું કે 24 કલાક વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે। एमसीसी वाहन द्वारा 24 कलाक विडियो रेकॉर्डिंग करवामां आवी रही है। एनी साथे बेगेज स्केनर वाहन द्वारा चेकिंग करवामां आवी रही है। बीडीडीएस टीम द्वारा सतत चेकिंग करवामां आवी रही है। एनी साथे साथे अहींया बंदोबस्तमां 2,500 थी वधारे पोलीस अधिकारी अने कर्मचारी स्थळ उपर रहेशे अने एनी तैयारी पोलीस अत्यारे करी रही है। समाचारों में हाल बस आटलुं ज। रजा आपशो। नमस्कार। मतलब टाइम नहीं। જ્યાં પોલીસ દ્વારા લોકો અને કાર્યકરોને અંદર જતા રોકવામાં આવ્યા, જેથી કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું। કલેક્ટર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેના પગલે નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો। નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.67 મીટરે પહોંચી ગઈ, જેથી નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું। નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા। ફરી નર્મદા ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાયા। ઉપરવાસથી પાણીની આવક થતા સપાટી વધી, જેથી નર્મદા ડેમ હવે ગમે ત્યારે છલકાશે। છલકાવાથી માત્ર 3 મીટર જ દૂર છે, જેથી વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાનમ અને કડાણા ડેમમાં પાણીની આવક વધતા મહી નદીમાં છોડાયું પાણી। કડાણા પાનમ ડેમની જળ સપાટીમાં વધારો થતા બંને જળાશયમાંથી પાણી છોડાયું। 2 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા વડોદરામાં મહી નદી 2 કાંઠે વહેતી થઈ। મહી નદીના પાણી સિંગરોડ ગામમાં પ્રવેશતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। મહી નદીના પાણીના કારણે કાંઠા વિસ્તારના ખેતરો તરબોળ થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખા ગામને પાણીએ બાનમાં લીધું। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ગામનું મંદિર હોય કે ગામના રસ્તા, બધું જ પાણીમાં ડૂબી ગયું। કેટલાક ફાર્મમાં પણ પાણીએ ઘૂસણખોરી કરી। સતત પાણી છોડાતા વડોદરા જિલ્લાના 53 ગામો એલર્ટ કરાયા। ડેસરના 5, સાવલીના 28, વડોદરા ગ્રામ્યના 9, પાદરાના 11 ગામોને એલર્ટ કરાયા। હજુ નદી ભયજનક સપાટીએ વહી રહી છે। બીજી તરફ મહેસાણાનો ધરોઈ ડેમમાં 75%થી વધુ ભરાયો છે। ઉપરવાસથી સતત પાણીની આવકના કારણે ધરોઈ ડેમમાં 75.03% જળ સ્ટોક થયો। ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટે પહોંચી। ધરોઈ ડેમની ભયજનક કુલ 622 ફૂટ સપાટી છે। ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે। 10 શહેરો અને 1007 ગામ અને પરાની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે કે જે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે। ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે। એકાદ અઠવાડિયાથી ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ વિસ્તારમાં વરાપ નીકળી છે, ત્યારે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। 16-17 સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવો વરસાદની શક્યતા। અમદાવાદના તાપમાનમાં 30 ડિગ્રી અંદાજો છે। જો ઉત્તરા નક્ષત્રમાં ભારે વરસાદ થશે તો ભારે નુકસાની થઈ શકે। કૃષિ પાકોમાં મોટા પાયે નુકસાન થઈ શકે। પાક પીળો પડવાની સંભાવના વધુ રહે। ધાન્ય પાકોમાં મોટા પાયે નુકસાની થઈ શકે। આ તરફ શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના વધુ રહે છે। શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળે છે। સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ભારે વરસાદ થઈ શકે। ઓક્ટોબરથી શરૂઆતમાં પણ ભારે વરસાદની વકી આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે। નવરાત્રીમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે। નવરાત્રીમાં સમગ્ર ગુજરાતને ધમરોળી નાખશે। કેટલાક વિસ્તારમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। દશેરા બાદ પણ પડી શકે છે વરસાદ। નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો। નર્મદા કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં પહોંચીને હલ્લાબોલ કર્યો। એક આંદોલન સ્વરૂપે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે સૂત્રોચ્ચાર કરતા આવ્યા। જિલ્લામાં 144 કલમ લાગુ છે અને આંદોલન માટે કોઈ પરમિશન પણ લીધી ન હતી, છતાં કલેક્ટર કચેરીમાં ટોળા લઈને આવતા ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું। પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી સર્જાઈ। ઘણા સૂત્રોચ્ચાર અને જાહેરમાં આક્ષેપો કરતા કલેક્ટર કચેરીએ માહોલ ગરમાયો। બાદમાં ધારાસભ્ય ચૈતર વસાવાની કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક થઈ હતી। તંત્રે વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપતા વિવાદનો અંત આવ્યો છે।
જરૂરી કાર્યવાહીની ખાતરી આપતા ચેતર વસાવા ઠંડા પડ્યા. નર્મદા જિલ્લામાં શિક્ષણની સુવિધા, હોસ્પિટલમાં મશીનોની અછત, રોડ રસ્તાની સુવિધા, રોજગાર અને પાયાની સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત કરી. સાથે જ ભાજપ દ્વારા ચાલતા સદસ્યતા નોંધણી અભિયાનમાં સરકારી કર્મચારીઓના નામના કાર્ડ બન્યા તથા સરકારી કર્મચારીઓને નર્મદા જિલ્લામાં સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણીનું કામ આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં થયેલા અતિવૃષ્ટિના કારણે મોટા પાયે નુકસાન થયું છે. આથી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા અને આસપાસના વિસ્તારના લોકોને સહાય માટે 600 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજ હેઠળ ખાસ કરીને નાના લારી ગલ્લાવાળાઓ, દુકાનદારો અને નાના ધંધાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ સહાય તેમને ફરીથી તેમના ધંધા પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે. ઉપરાંત સરકારે આ વાતની પણ ખાતરી આપી છે કે જેના ઘરોનું પણ નુકસાન થયું છે તેઓને પણ આર્થિક સહાય આપવામાં આવશે. લારી લેકડી ધારકોને ઉચ્ચક 5,000ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક ₹20,000ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક ₹40,000ની રોકડ સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક 85,000 રોકડ સહાય, માસિક ટર્નઓવર ₹5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાન ધારકોને ₹20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે ₹5 લાખની મર્યાદામાં આપવામાં આવશે. નુકસાનીને લઈને કેન્દ્ર અને ગુજરાતની ટીમ પણ સર્વે શરૂ કરી ચૂકી છે. કલેક્ટર ઓફિસમાં જિલ્લાના તમામ અધિકારીઓ સાથે ટીમ બેઠક પણ કરી હતી. કેન્દ્ર સરકારની ટીમ પૂરગ્રસ્ત વિસ્તાર સાબરકાંઠામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના. અજાણ્યા વાહનની અડફેટે ખેડાના સંઘના પદયાત્રીનું મોત. સુરતમાંથી પ્રતિબંધિત ગુટખા તમાકુનો જથ્થો ઝડપાયો. 6 કરોડનું નકલી ગુટખા અને તમાકુ જપ્ત. 3ની ધરપકડ, 2 વોન્ટેડ. મહેસાણામાં ખેરાલુમાં માર મારતા યુવકનું મોત. પૈસાની લેતી દેતીમાં 4 મિત્રોએ માર્યો માર. ઘટના સીસીટીવીમાં કેદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. અપરાધી ગમે તેટલો શાતિર કેમ ન હોય, તે ઘટના સ્થળે કોઈને કોઈ સુરાગ અને પુરાવા છોડતો જ જાય છે. ગમે તેવા બ્લાઇન્ડ કેસ કેમ ન હોય, એક કડી પોલીસને અપરાધી સુધી પહોંચાડી જ દે છે. આવી જ ગુજરાતમાં ઘટતી દરેક વારદાતો પાછળનું સત્ય બતાવીશું અમારા ક્રાઇમ રિપોર્ટના એપિસોડમાં. કેટલી એવી ઘટનાઓ હોય છે કે જેની પાછળ રૂપિયા, મિલકત અને પ્રેમ જવાબદાર હોય છે. અમદાવાદમાં પણ કંઈક એવી જ ઘટના ઘટી કે જેમાં એક જ વિસ્તારમાં રહેતા 2 યુવકો વચ્ચે રૂપિયાની તકરારને લઈને એવી ચાલી, પરંતુ તેમાં જ્યારે એક યુવતીની એન્ટ્રી થઈ ત્યારે લખાઈ ગઈ ખૂની દાસ્તાન. એક એવી ઘટના કે જેણે અમદાવાદના રખિયાલમાં મચાવી દીધો હડકંપ. ન ફક્ત અજીત મિલ 4 માળિયા વિસ્તારમાં, પરંતુ પોલીસ